Hello friends, this is Ketna Dande from Vallabhkoti Polytechnic, Navsari. In our this session, we are going to discuss about relational operators and logical operators. In our last session, we have already discussed about the arithmetic operators. Friends, now we make our certain decision in programming by comparing two values, or we can compare age of two different persons, and then we make certain decisions in our program. Now, to do this, we have to use relational operators. रिलेशनल ऑपरेटरનો યુઝ ક્યારે થાય છે કે જ્યારે તમે બે વેરિયેબલ કે બે કોન્સ્ટન્ટની વેલ્યુ કમ્પેર કરો છો અને એના એ કમ્પેરિઝનના ડિસિઝનના બેઝ ઉપર તમે કોઈ સર્ટેન ડિસિઝન લો છો એવા સમયે રિલેશનલ ઓપરેટરનો યુઝ થાય છે. અને આ રિલેશનલ ઓપરેટરનો યુઝ તમે કોઈ બે ઓપરાન્ડ સાથે કરી શકો છો અથવા તો બે અલગ અલગ મેથેમેટિકલ ઓપરેશન સાથે પણ કરી શકો છો. જાવા ટોટલ 6 રિલેશનલ ઓપરેટરને યુઝ કરે છે અને એ છે is less than operator, less or equal to operator, greater than operator, greater or equal to operator, is equal to, and last not equal to operator. આ 6 ઓપરેટરનો યુઝ તમે કોઈ પણ બે ઓપરેન્ડ સાથે કરી શકો છો. મતલબ આ ઓપરેટરનો યુઝ કરો ત્યારે નેસેસરી છે કે તમે એની સાથે બે ઓપરેન્ડનો યુઝ કરો. કોઈ એક અને એક જ ઓપરેન્ડ ઉપર આ ઓપરેટર્સ યુઝ થઈ શકશે નહીં. ફોર એક્ઝામ્પલ, જો તમારે લેસ ધેન કમ્પેર કરવું હોય તો એ લેસ ધેન બી લખી શકો, પરંતુ એ લેસ ધેન લખવો આ સ્ટેટમેન્ટનો કોઈ મીનિંગ થતો નથી. એટલે નેસેસરી છે કે તમારા રિલેશનલ ઓપરેટર સાથે એટલીસ્ટ બે ઓપરેન્ડ હોવા નેસેસરી છે. બે ઓપરેન્ડની જગ્યા ઉપર બે અલગ અલગ એક્સપ્રેશન પણ હોઈ શકે છે. હવે આ જે રિલેશનલ ઓપરેટર છે એ બુલિયન એક્સપ્રેશન એઝ અ રિઝલ્ટ તરીકે આપશે, એટલે કે એનો આન્સર ટ્રુ અથવા ફોલ્સ રિટર્ન કરશે. બરાબર છે. હવે આ જે રિલેશનલ ઓપરેટર છે એની સાથે સપોઝ તમે મેથેમેટિકલ એક્સપ્રેશનનો યુઝ કરો છો. ફોર એક્ઝામ્પલ, a plus b is greater than c plus d. તો જ્યારે આ સ્ટેટમેન્ટ ઇવેલ્યુએટ થાય છે ત્યારે પ્રથમ a plus b અને c plus d પરફોર્મ થાય છે અને ત્યાર પછી a plus b અને c plus d નો જે આન્સર આવે છે એ આન્સરની વેલ્યુની કમ્પેરિઝન થશે. એટલે અહીંયા એ પ્રૂવ થાય છે કે જે અરિથમેટિકલ ઓપરેટર્સ છે એની પ્રાયોરિટી રિલેશનલ ઓપરેટર કરતાં વધારે છે. હવે આપણે રિલેશનલ ઓપરેટરનું ઇમ્પ્લિમેન્ટેશન જોઈએ, એટલે કે પ્રોગ્રામ. તો એના માટે હું એક પ્રોગ્રામ ક્રિએટ કરું છું. ક્લાસ રિલેશનલ ઓપરેટર, રિલેશનલ ઓપી નામનો એક ક્લાસ બનાવું છું. એની અંદર પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન બ્રેકેટમાં સ્ટ્રિંગ આર્ગ્યુમેન્ટ્સ એરે અને એની બોડીની અંદર આપણે આપણો પ્રોગ્રામ લખીશું. અહીંયા આગળ હું બે વેરિયેબલ લઉં છું. ફ્લોટ a is equal to 20.5 f, p is equal to 5.0 f. ઓકે. અને ત્યાર પછી c is equal to 3.5 f. હવે હું વેલ્યુ રિટર્ન કરાવું છું. system dot out
println અને a less than p is equal to a less than b. હવે જ્યારે આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે ત્યારે તમારી સ્ટ્રિંગ પ્રિન્ટ થશે a less than b is equal to અને ત્યાર પછી a less than b ઇવેલ્યુએટ થશે. હવે આપણી પાસે a ની વેલ્યુ છે 20.5f અને b ની વેલ્યુ છે 5.0f. એટલે લોજિકલી તમારું સ્ટેટમેન્ટ શું ઇવેલ્યુએટ થશે 20.5f is less than 5.0f. સો તમારો આન્સર અહીંયા પ્રિન્ટ થશે a less than b is equal to false. ત્યાર પછી આવી જ રીતે દરેક રિલેશનલ ઓપરેટર આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ. system.out.println a lesser equal to p plus c is equal to a less or equal to b plus c. હવે અહીંયા આગળ શું થશે પ્રથમ b plus c થશે એટલે કે 5.0 plus 3.5 એટલે કે 8.5 અને ત્યાર પછી એનું કમ્પેરિઝન થશે 20.5 is lesser equal to 8.5. સો એ પણ તમારું ફોલ્સ થશે અને અહીંયા તમારો આન્સર આવશે a less or equal to b plus c is equal to false. System.out.println b is greater than c. b greater than c. તો અહીંયા આગળ તમારું આઉટપુટ પ્રિન્ટ થશે ટ્રુ, કારણ કે b ની વેલ્યુ c કરતા મોટી છે. અગેન system.out.println a is greater or equal to b plus c. Again a greater than b plus greater or equal to b plus c. તો અહીંયા આગળ પણ તમારું ટ્રુ પ્રિન્ટ થશે because 20.5f is greater than 8.5f જે b અને c નો સરવાળો છે. નેક્સ્ટ system.out.println a equal to b plus a equal to b. અહીંયા આગળ તમારો આન્સર પ્રિન્ટ થશે ફોલ્સ because a અને b ની વેલ્યુ ઇક્વલ ટુ નથી, સેમ નથી. લાસ્ટમાં system.out.println a not equal to b is equal to a not equal to b. અને અહીંયા આગળ તમારું ટ્રુ રિટર્ન થશે because a not equal to b, that means 20.5f is not equal to 5.0f અને તમારો આન્સર પ્રિન્ટ થશે ટ્રુ. ફ્રેન્ડ્સ, આ પ્રોગ્રામને તમે કોઈ પણ નામથી સેવ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ તમે સેવ કરો છો abc.java. ઓકે, હવે જ્યારે તમે આ પ્રોગ્રામને કમ્પાઇલ કરશો યુઝિંગ જાવાc abc.java, જો સક્સેસફુલી કમ્પાઇલ થયા પછી તમને એની ક્લાસ ફાઇલ મળશે. હવે જે ક્લાસ ફાઇલ મળશે એનું નામ abc.java નહીં હશે. ક્લાસ ફાઇલ કોની જનરેટ થાય તો જે ક્લાસની અંદર void main મેથડ હોય એ જ ક્લાસની ડોટ ક્લાસ ફાઇલ જનરેટ થાય. એટલે અહીંયા આગળ જે ડોટ ક્લાસ ફાઇલ જનરેટ થશે એનું નામ હશે રિલેશનલ op.class. રિલેશનલ op.class. હવે પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરવા માટે તમારે .java ફાઇલ નહીં પણ .class ફાઇલ જોઈએ. એટલે રન કરવા માટે તમારે શું લખવું પડશે java relational op અને ત્યાર પછી તમને આઉટપુટ મળશે જે હશે a lesser b is equal to false, a lesser b equal to b plus c, that is false, b greater than c, that is true, a greater than b plus c, that is true, a equal to b, that is false, and a not equal to b, that is true.
આ રીતે તમને આનું આઉટપુટ જોવા મળશે. હવે આપણે નેક્સ્ટ ઓપરેટર તરફ આગળ વધીએ તો આપણું નેક્સ્ટ ઓપરેટર છે લોજિકલ ઓપરેટર. હવે લોજિકલ ઓપરેટરનો યુઝ ત્યારે થાય તો જ્યારે તમારે એકથી વધારે કન્ડિશન એક સાથે ચેક કરવી હોય કે એકથી વધારે એક્સપ્રેશન એક સાથે ઇવેલ્યુએટ કરવા હોય અને બેઝડ ઓન ધેટ તમારે કોઈક સર્ટેન ડિસિઝન લેવું હોય એવા ટાઈમે લોજિકલ ઓપરેટર્સનો યુઝ થશે. જાવા સપોર્ટ 3 લોજિકલ ઓપરેટર that is logical and જેને આપણે બે વખત એમ્પરસેન્ડ સિમ્બોલથી રિપ્રેઝન્ટ કરીશું. લોજિકલ ઓર બે વર્ટિકલ લાઈન અને લોજિકલ નોટ ઓપરેટર આ સિમ્બોલથી રિપ્રેઝન્ટ થશે. જ્યારે પણ તમે એકથી વધારે એક્સપ્રેશનને કમ્પાઉન્ડ કરીને કે ભેગા કરીને કંઈક ડિસિઝન લેવા માંગો છો ત્યારે લોજિકલ ઓપરેટર્સનો યુઝ થશે. હવે લોજિકલ ઓપરેટર્સને યુઝ કરવા માટે એનું ટ્રુથ ટેબલ સમજવું જરૂરી છે. તો સપોઝ આ થયું તમારું એક્સપ્રેશન 1 કે ઓપરાન્ડ 1 ઓપરાન્ડ 2 અને એના ઇનપુટ રહેશે ટ્રુ ફોલ્સ ટ્રુ ટ્રુ ફોલ્સ ટ્રુ અને ફોલ્સ ફોલ્સ. હવે આ બે ઇનપુટ માટે જે લોજિકલ એન્ડ ઓપરેટર છે એનું આઉટપુટ શું હશે? એટલે કે સપોઝ તમારી ફર્સ્ટ કન્ડિશન સાચી પડી અને બીજી કન્ડિશન ખોટી હોય તો લોજિકલ એન્ડનું આઉટપુટ શું થશે? હવે એન્ડ એટલે ગુજરાતીમાં તમે સમજો અને, એટલે એન્ડ ઓપરેટર માટે શું નેસેસરી છે કે તમારી બંને કન્ડિશન સાચી પડવી જોઈએ. અને લોજિકલ ઓર એટલે શું? અથવા, બરાબર? અને આ થશે અથવા. એટલે તમે તમારી ગુજરાતી ભાષામાં સાદી રીતે સમજો તો એન્ડ ઓપરેટર માટે નેસેસરી છે કે બંને કન્ડિશન સાચી પડે અને ઓર ઓપરેટર માટે શું કહેવાય? બેમાંથી એક સાચી પડવી જોઈએ. તો અહીંયા આગળ ધારો કે ફર્સ્ટ કન્ડિશન સાચી છે, સેકન્ડ ફોલ્સ છે, તો તમારો આઉટપુટ શું આવશે? એન્ડ માટે ફોલ્સ. અહીંયા આગળ ફોલ્સ ના ટ્રુ આવશે બીકોઝ બંને વસ્તુ ટ્રુ છે. ફોલ્સ અને ટ્રુ ફોલ્સ બીકોઝ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બેમાંથી એક કન્ડિશન ખોટી પડે એટલે તમારું રિઝલ્ટ ખોટું આવશે, પણ જો બંને કન્ડિશન સાચી હોય તો તમારું રિઝલ્ટ સાચું આવશે. એનાથી વિપરીત ઓર માટે શું છે કે બેમાંથી એક કન્ડિશન સાચી હોય એટલે તમારું રિઝલ્ટ સાચું આવશે. એટલે અહીંયા આગળ તમને ટ્રુથ ટેબલ મળશે. ટ્રુ ફોલ્સ માટે ટ્રુ, ટ્રુ ટ્રુ માટે ટ્રુ, ફોલ્સ ટ્રુ માટે ટ્રુ અને ફોલ્સ ફોલ્સ માટે ફોલ્સ. બરાબર છે? તો અહીંયા આગળ આ લોજિકલ એન્ડનું ટ્રુથ ટેબલ છે અને આ લોજિકલ ઓરનું ટ્રુથ ટેબલ છે. લોજિકલ નોટ માટે માત્ર એક જ ઓપરેન્ડ તમારે કન્સિડર કરવાનું છે અને એ જો ટ્રુ હોય તો તમારું આઉટપુટ શું થશે? લોજિકલ નોટ માટે ટ્રુ હોય તો ફોલ્સ અને ફોલ્સ હોય તો ટ્રુ. ધેટ્સ ઇટ. હવે ફોર એક્ઝામ્પલ આનો યુઝ આપણે ક્યાં કરીશું? તો જ્યારે ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ આવશે એની અંદર આપણે કન્ડિશનલ ઓપરેટરનો યુઝ કરીશું. આના નેક્સ્ટ સેશનમાં જ્યારે આપણે કંટ્રોલ સ્ટેટમેન્ટ ભણીશું, ઇફ સ્ટેટમેન્ટ, વાઇલ સ્ટેટમેન્ટ વગેરે, ત્યારે આપણે મોટા ભાગે લોજિકલ એન્ડ ઓર અને નોટનો યુઝ કરીને કન્ડિશન ક્રિએટ કરીશું. અત્યારે માત્ર હું તમને નાનું એક્ઝામ્પલ બતાવું છું. ફોર એક્ઝામ્પલ, તમારી પાસે એમ્પ્લોયીનો એક ડેટાબેઝ છે અને એ ડેટાબેઝમાંથી તમારે ફોર એક્ઝામ્પલ 50 વર્ષથી ઉપરના એમ્પ્લોયી જોઈએ છે પ્લસ જેમની સેલેરી 50,000 કરતાં વધારે હોય એવા એમ્પ્લોયી જોઈએ છે. તમારી બંને સિચ્યુએશન સાચી હોવી જોઈએ. એની એજ 50થી વધારે હોવી જોઈએ પ્લસ એમની સેલેરી 50,000થી વધારે હોવી જોઈએ. તો એ ટાઈમે શું કન્ડિશન બનશે? ઇફ એજ
લોજિકલ એન્ડનો યુઝ થાય છે, કારણ કે આપણે એવા એમ્પ્લોયીની લિસ્ટ જોઈએ છે જેમની એજ 50 કે એનાથી વધારે હોય અને સેલરી 50 કે એનાથી 50,000 કે એનાથી વધારે હોય, બરાબર. તો જેવી રીતે બેટરી 3 કન્ડિશન એટલે કે કમ્પાઉન્ડ સ્ટેટમેન્ટ તમારે યુઝ કરવાનું હોય અને એના રિઝલ્ટ ઉપર તમારું ડિસિઝન ડિપેન્ડ કરતું હોય, એવા ટાઈમે આપણે લોજિકલ ઓપરેટર્સનો યુઝ કરીશું. અને મોટા ભાગે આ લોજિકલ ઓપરેટર્સનો યુઝ આપણે કન્ડિશન ચેક કરવા માટે એટલે કે કંટ્રોલ સ્ટેટમેન્ટની અંદર આપણે એનો યુઝ કરીશું. આપણા નેક્સ્ટ સેશનમાં આપણે જોઈશું અસાઇનમેન્ટ ઓપરેટર એન્ડ ઇન્ક્રીમેન્ટ ઓર ડિક્રીમેન્ટ ઓપરેટર. થેન્ક યુ.